સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગુનેગારોની સાથે ઘરોબો રાખનારા જે પોલીસ કર્મચારીઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ મોટા સમાચાર ગુનેગારો સાથે ઘરોબો ધરાવનારા પોલીસ કર્મચારીઓ હવે સાવધાન થઈ જજો, કારણ કે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનના 5 કર્મચારીને ડિસમિસ કરવામાં આવ્યા છે। ગુનેગારોના રૂપિયે ગોવા ફરવા જતા 5 પોલીસ કર્મચારી કે જેને ડિસમિસ કરવામાં આવ્યા છે। ગુનેગારોના રૂપિયાથી ગોવાની મોત શોક આ પોલીસ કર્મચારીઓને ભારે પડી ગઈ છે। પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ઝાલાની હકાલપટ્ટી કરવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ગોહિલની પણ હકાલપટ્ટી, પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ઝાલાની પણ હકાલપટ્ટી, હેડ કોન્સ્ટેબલ દિગ્બાલસિંહ સરવૈયાની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે। આ સાથે એએસઆઈ પુષ્પરાજ ધાંધલને પણ ડિસમિસ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીના સૌકામાં ચાલતો હતો આ જુગારધામ પરથી પોલીસ કર્મચારીઓ લેતા હતા મોટો હપ્તો। અગાઉ 11 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। 11 પૈકી 5 પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરાયા। 5 પોલીસ કર્મચારી જુગારધામના રૂપિયે ગોવા ફરવા ગયા હતા। તો હાલ તો જે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, નરવીરસિંહ નામનો શખ્સ સૌકા ગામમાં જુગારધામ ચલાવતો હતો। તો 11 પૈકી 5 પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે। આ 5 પોલીસ કર્મચારી જુગારધામના રૂપિયે ગોવા ફરવા ગયા હતા। ગોવા ફર્યા, જલસા કર્યા, હવે પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે।